जीवात्मा के केवल स्वस्वरूप के ज्ञान या अनुभव से मोक्ष लाभ दर्शाने के बजाय न्यूनतम निज के बारे में पर वैसे तो वस्तु मात्र के ब्रह्म तादात्म्य के साक्षात्कार को संसार निवर्तक माना गया है। केम के आवुं केम करवुं कंपलसरी छे? केम के जीवात्माने केवल पोताना स्वरूपनुं ज्ञान के अनुभव थाय एने ज मुक्ति लाभ बताववाना बदले न्यूनतम આપણે જે પોતાને નીચે માની રહ્યા છીએ એને પરના રૂપમાં જાણીએ તો જ આપણને કેવલ મને પોતાને મુક્ત થવું છે આટલી તમારી જો સીમિત દ્રષ્ટિ છે તો બ્રહ્મ લાભ તો થતો જ નથી. એ સ્થિતિમાં તો કેવલ સાંખ્ય યોગવાળી મુક્તિ થાય છે. પિક્ચર આવ્યું ક્લિયર? હું એવું સમજું કે મારે મુક્ત થવું છે અને મારી મુક્તિમાં આ બ્રહ્માંડની બીજી કોઈ પણ વસ્તુનો કોઈ રોલ છે જ નહીં. જો એવું તમે વિચારો છો જેમાં તમારી બ્રહ્મવાદની દ્રષ્ટિ ડેવલપ નથી થતી કે હું બ્રહ્મ છું પણ તમે બ્રહ્મ નથી, હું કેવલ પોતાના માટે બ્રહ્મની સાધના કરીશ, બીજાના માટે નહીં કરું કે કોઈ અન્ય માટે નહીં કરું, આ પ્રકારનો ઓબ્સેશનથી જો તમે મુક્તિપથ ઉપર આગળ વધો છો તો એ સ્થિતિમાં તો મુક્તિ થતી જ નથી. એ તો વસ્તુતઃ કેવલ ચૈતન્યની અંદર અવસ્થિતિ છે જે સાંખ્ય અને યોગથી મળે છે. સો તમે ભલે વ્યષ્ટિની અવસ્થામાં છો પણ વિચાર તો તમારે રાઈટ ફ્રોમ ધ ફર્સ્ટ સ્ટેપ સમષ્ટિનો કરવાનો છે કે કેવલ હું બ્રહ્મ છું કે મારી જ જીવાત્મા બ્રહ્મ છે એ મારો અન્યથા રૂપ છે. નો, આખા બ્રહ્માંડનો અન્યથા રૂપ છે કે આપણે પોતાને આ રીતે સમજી રહ્યા છીએ અને બ્રહ્મ તરીકે નથી સમજી રહ્યા. સો મુક્તિ જે છે એ પર્સનલ પ્રોબ્લેમ ન હોય ને યુનિવર્સલ પ્રોબ્લેમ છે. આવ્યું સમજમાં? એ કેવલ મારી પર્સનલ પ્રોબ્લેમ નથી પણ એ યુનિવર્સલ પ્રોબ્લેમ છે કે આપણે બધા જ બદ્ધ છીએ, બધા જ આપણે આવી સ્થિતિમાં છીએ. તો એવી યુનિવર્સલ પ્રોબ્લેમ તરીકે જ્યારે તમે મુક્તિને કન્સિડર કરો છો તો બ્રહ્મના તાદાત્મ્યવાળી કોઈ વિચાર આપણી બુદ્ધિમાં ડેવલપ થાય છે. નહીં તો સાંખ્ય યોગવાળાની જેમ પોતાના ઇનર સર્કલની અંદર એ વ્યક્તિ રહી જાય છે. થયું ક્લિયર? એ વાતને અહીંયા કરી રહ્યા છે કે બ્રહ્મ તાદાત્મ્યનો જે સાક્ષાત્કાર છે એને સંસાર નિવર્તક એટલે માનવામાં આવ્યું છે કેમ કે એ કેવલ એક તમારી પ્રોબ્લેમ નથી, એ ખાલી મારી પ્રોબ્લેમ નથી. બંધ અને મોક્ષ, કેમ કે આખી બ્રહ્માંડ અવિદ્યાથી ગ્રસ્ત છે અને આખું બ્રહ્માંડને બ્રહ્મ તરીકે જોઈને એની મુક્તિના પ્રોબ્લેમને આપણે ડિસ્કસ કરવાનું છે. કેમ કે અન્યથા રૂપ બધાએ ધારણ કર્યું છે, એકલી મેં કે તમે ધારણ નથી કર્યું. છે ડેફિનેટલી છે, પણ હું પોતાની પણ મુક્તિનો યદિ વિચાર કરું છું તો આઈ વિલ હેવ ટુ થિંક ઓન ધ યુનિવર્સલ અરેના, નોટ ઓન માય પર્સનલ અરેના. તો મારી અંદર રાઈટ ફ્રોમ ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી એ વાતની સ્પષ્ટતા હોવી જોઈએ કે બ્રહ્મ આખા જગતના રૂપમાં બને છે, ખાલી મારા રૂપમાં નથી બનતા. અને જો એ ખાલી મારા રૂપમાં નથી બનતા તો અન્યથા રૂપની નિવૃત્તિ એ એકલી મારી નથી થતી, આખા બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં હું મારી અન્યથા બુદ્ધિની નિવૃત્તિ કરું છું. દેટ ઇવન યુ આર બ્રહ્મા, કે આખું બ્રહ્માંડ બ્રહ્માત્મક છે. આવી દ્રષ્ટિ તમને મુક્તિ અપાવે છે. હું એકલી બ્રહ્મ છું આવી દ્રષ્ટિથી મુક્તિ નથી થતી. નહીં, બ્રહ્મરૂપ છે. હા, તો હું મારા અન્યથા રૂપની નિવૃત્તિ યદિ ઈચ્છું છું તો મારે આખા બ્રહ્માંડની અંદર બ્રહ્મરૂપતાની બુદ્ધિ કરીને જ મુક્ત થવું પડશે. કેવલ મારા પર્સનલ લેવલ ઉપર એ વિચાર નહીં થઈ શકે. અને જો એ થાય છે તો સાંખ્ય યોગની મુક્તિ મળે છે, બ્રહ્મ લાભ તો થતો જ નથી એની અંદર. એટલી તમારી બહુ જ નાની અક્કલ છે. તો बंध मोक्ष व्यवस्था किसी एक या दो चार जीवात्मा के गुणदोष की कथा न होकर अगण्य जीवात्माओं की सृष्टि व्यापी सर्वसाधारण कथा है. ठीक है, तो हूँ एकली बंध थईने पैदा नहीं थई कि मारे एकली पोतानी मुक्तिनो विचार नहीं करवानो. संपूर्ण ब्रह्मांड ए ज व्यवस्थानी अंदर आवे छे अने ए ज व्यवस्था बधा माटे कॉमन छे, इक्वल छे. एना माटे अहींया वचनो फरीथी विषय वाक्य तरीके आवी रह्या छे કે જેમાં શ્વેતાશ્વતર ઉપનિષદ એ વાતને કહી રહ્યું છે કે આ જે બ્રહ્મ છે એ બધા જ ભૂતોની અંદર રહેલું છે અને આખા વિશ્વની જે આત્મા છે એ તો એક જ આત્મા છે વસ્તુતઃ. એ જ રીતે જે તૈત્તરીય ઉપનિષદ છે એ પણ વાતને કહી રહ્યું છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો બ્રહ્મને તમે જાણો એટલે પોતાની આત્મા તરીકે જાણો એવું નહીં, સંપૂર્ણ બ્રહ્માંડની આત્મા તરીકે જાણો તો તમે બ્રહ્મની પરાવસ્થાને પ્રાપ્ત કરો. નહીં તો પુનઃ એ આનંદમયનું સંકુચન છે.
ઠીક છે. ત્રીજું જે વચન છે એ ગીતાજીના સંકલન છે, જ્યાં ભગવાન પુનઃ એ વાતને કહી રહ્યા છે કે આ જે દૈવી સંપત્તિ રૂપ માયા છે એનો આવેશ કોઈ એક જીવ ઉપર ન થઈને બ્રહ્માંડના પ્રત્યેક જીવની ઉપર થાય છે. માયા ભગવાનની, એટલે એ પ્રકારનો જે ભાવ છે એ ભાવથી જે નિવૃત્તિ છે એ જીવની તો થાય છે જો એ ભગવાનને સર્વરૂપ જાણીને ભગવાનના શરણમાં જાય છે. અને જે ભાગવતના વચન છે એ પણ એ વાતને કહી રહ્યા છે કે જ્યાં વિદ્યા અને અવિદ્યા આ બંનેને ભગવાન પોતાની શક્તિઓ તરીકે બતાવી રહ્યા છે અને એ આજ્ઞા કરી રહ્યા છે કે બધા જ જે શરીરીઓ છે, એટલે જેમણે પણ આ દેહ ધારણ કર્યું છે, એ બધાની જ મુક્તિના કારણના રૂપમાં ભગવાનની જે વિદ્યા અને અવિદ્યા શક્તિ કાર્ય કરે છે. અને અંતિમ જે કૌશિતક ઉપનિષદ છે એ વાતને કહી રહી છે કે હવે જો એ વિદ્યા અને અવિદ્યાની નિવૃત્તિ તમને કરવી પણ છે તો પણ એના પ્રેરક તરીકે તો ભગવાન જ કામ કરે છે. તો સારા કર્મ કરાવીને ભગવાન મુક્તિ આપે છે અને ખરાબ કર્મ કરાવીને ભગવાન બંધ કરે છે. સો બંધ અને મુક્તિની પહેલી નીડ કે એ આખી વ્યવસ્થાને તમે બ્રાહ્મિકી વ્યવસ્થા તરીકે જુઓ. સો જીવ તરફથી ન જોઈને બ્રહ્મ તરફથી જુઓ, પહેલી પ્રોબ્લેમ. બીજી સોલ્યુશન આનું એ બતાવી રહ્યા છે કે હું જો પોતાની મુક્તિ ઈચ્છી રહી છું તો પણ મારે જે મૂળ રૂપને પ્રાપ્ત કરવાનું છે અથવા જે બ્રહ્મ શુદ્ધતમ અવસ્થામાં છે એ બ્રહ્મની દ્રષ્ટિથી આખા જગતનું ઇવેલ્યુએશન તમે જ્યાં સુધી ન કરો ત્યાં સુધી તમારી અંદર સ્વસ્થ વૈરાગ્ય પેદા ન થઈ શકે. ઠીક છે. જે સ્વસ્થ વૈરાગ્યની નીડ છે મુક્તિ માટે એ બ્રાહ્મિક દ્રષ્ટિથી આવે, જીવની દ્રષ્ટિથી ન આવે. હું મારી દ્રષ્ટિથી એવું વિચારું કે મારે વૈરાગ્ય પ્રાપ્ત કરીને અહીંયાથી છૂટી જવાનું છે, ભાગી જવાનું છે, એ વૈરાગ્ય સ્વસ્થ વૈરાગ્ય ન હોઈ શકે. પણ બ્રાહ્મિક દ્રષ્ટિથી આખું બ્રહ્માંડ બ્રહ્માત્મક છે એટલે વસ્તુઓમાં રહેલા બ્રહ્મની અંદર મારે આસક્ત થવું જોઈએ, વસ્તુમાં ન થવું જોઈએ. આવી સાર્વત્રિક બ્રહ્મ તરફની દ્રષ્ટિ તમે ડેવલપ કરો તો જ તમારી મુક્તિ પોસિબલ છે. પોતાની દ્રષ્ટિથી આનાથી દૂર, આનાથી દૂર, આનાથી દૂર એવી બુદ્ધિનું જે ડેવલપમેન્ટ છે એ અલ્ટિમેટલી મુક્તિ પ્રદાયક નથી થતું. ઠીક છે. અને ત્રીજી વાત કે આ સાધનોની અંદર પ્રવૃત્તિ જીવની સ્વેચ્છાએ નથી થતી પરંતુ બ્રહ્મથી થાય છે. તો આપણે જો મુક્તિ સંબંધી કોઈ પણ ધર્મની અંદર પ્રવૃત્ત થઈ રહ્યા છીએ તો એ બ્રહ્મના કૃપાબલથી થઈ રહ્યા છીએ, એમની શક્તિથી થઈ રહ્યા છીએ, એમની પ્રેરણાથી થઈ રહ્યા છીએ. આવી શરણાગતિની બુદ્ધિ પણ પ્રત્યેક મુક્તિ માર્ગીની અંદર હોવી કમ્પલસરી છે. અન્યથા એ વિદ્યાશક્તિને તમે પોતાની શક્તિ તરીકે ટ્રીટ કરો છો, બ્રહ્મની શક્તિ તરીકે ટ્રીટ નથી કરતા. થયું? આ સોલ્યુશન્સ હવે અહીંયા આગળ શ્યામકાકાજી ડિસ્કસ કરી રહ્યા છે આપણા આન્સર્સ તરીકે, બ્રહ્મવાદની દ્રષ્ટિથી મુક્તિના કન્સેપ્ટને એક્સપ્લેન કરવા માટે. બિલકુલ. હા, જ્ઞાન પણ એવી જ રીતે થવું જોઈએ. પછી તો એ તો ઉત્તમ ફલ મુક્તિ કહેવાય જ નહીં ટેકનિકલી. યુ આર નોટ અટેનિંગ સમથિંગ એલ્સ. એ તો આ જ છે કે જેવા હતા એવા તમે થઈ ગયા. ટેકનિકલી જેવા નતા હોવા જોઈતા એવા તમે થઈ ગયા. નહીં, પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિથી કે મહાપ્રભુજી પોતાના વાદની દ્રષ્ટિથી મુક્તિ લીલાને કેવી રીતે એક્સપ્લેન કરશે એ સબ્જેક્ટ છે. પણ મુક્તિ લીલામાં જ્યારે આપણે એને ડિફાઇન કરી રહ્યા છીએ કે અન્યથા રૂપના ત્યાગપૂર્વક મૂળ સ્વરૂપની પ્રાપ્તિને મુક્તિ કહેવાય. હવે આમાં તમે તાદાત્મ્યવાદી જો છો તો તમારું અન્યથા રૂપ જેવું તો કંઈ હોતું જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ તો અન્યથા રૂપ જ કોને કહેવાય એ જ તો ક્વેશ્ચન આવીને ઊભો રહી જાય ને પહેલાં. તો જો અન્યથા રૂપ જેવું કંઈ હોતું જ નથી તો મુક્તિ લીલા જેવું પણ કંઈ નથી હોતું. પછી મુક્તિ લીલાનો આખો ઉચ્છેદ થઈ જાય. એટલે હા, તો મુક્તિને પુનઃ એ જ વાત જે આપણે અત્યારે લાસ્ટ ગટુલાલાજીના લેખમાં જોઈ કે મુક્તિ લીલાને તમે ભગવાનના હાથમાં છોડો, પોતાના હાથમાં નહીં લ્યો. જે પણ વ્યક્તિ એ મુક્તિને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે એ બદ્ધ થાય છે, એનો મોક્ષ થતો જ નથી.
જે પણ એવું અભિમાની બને કે હું મારી વિદ્યા શક્તિથી મુક્તિ પ્રાપ્ત કરીશ, એ જીવની મુક્તિમાં કેઓસ ક્રિએટ થાય છે, ડિસ્ટર્બન્સ જ બને છે, એ પોતાના ગંતવ્ય સુધી પહોંચતો જ નથી. તો તમે ભલે જ્ઞાન માર્ગી હો કે કર્મ માર્ગી હો કે ભક્તિ માર્ગી હો, એ આખી મુક્તિને તમારે ભગવાનના હાથમાં છોડી દેવી પડશે. એ શરણાગતિ મિનિમમ નીડ છે બધા જ મુક્તિ માર્ગીની. એ રીતે હા, પણ એ સાધનના પ્રેરક તરીકે તો તમારે એમને માનવા જ જોઈએ. સ્ટીલ કરી રહ્યા છે અહીંયા આગળ એનું આવશે. इन वचनों का अवगाहन करने पर यह बिल्कुल स्पष्ट हो जाता है कि औपनिषदिक आदर्श के अनुसार न तो जीवात्मा के देहादि उपाधि रहित शुद्ध स्वरूप की स्मृति, न साक्षात्कार और न प्रत्यभिज्ञान के कारण मुक्ति लाभ सुलभ है, परंतु या तो निजात्म विषयक ब्रह्मत्व प्रकारक अथवा ब्रह्मत्व विषयक निजात्म प्रकारक ज्ञान से ही मुक्ति या अमृतत्व का लाभ सुलभ होता है. તો તમે જે ભૂલી ગયા છો એને તમે યાદ કરી લો કે જેવા તમે નથી એવા તમે બની જાઓ, કે જેવા તમે છો એના કરતાં કંઈક બેટરમેન્ટ તમે પ્રાપ્ત કરો. આ પ્રકારના જે વિચારો છે એ આપણા વાદ પ્રમાણે ખોટા છે. તો તમે જેવા છો એવા ને એવા જ છો. મુક્તિની અંદર પણ જેવા નથી આપણે એવું કંઈક પ્રાપ્ત કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, એ થોટ પણ ખોટો છે. તો એડિશનલ વેલ્યુ આપણી અંદર કેવલ એટલી જ થાય છે કે તમે પોતાની બ્રહ્માત્મકતાનું રિયલાઇઝેશન કરો, દેટ્સ ઇટ. એના સિવાય કોઈ એડિશનલ વેલ્યુ તમારામાં એડ થઈ રહી છે એ પ્રકારનો મુક્તિનો કન્સેપ્ટ આપણો કન્સેપ્ટ નથી. ઠીક છે. अतएव भगवद गीता में यज्ञाचरण से इहलोक में निष्पाप त्रैवर्गिक सिद्धि की तरह यज्ञावशिष्ट ब्रह्म विद्या रूप अमृतोपभोग से सनातन अक्षर ब्रह्म की प्राप्ति भी स्वीकारी गई है. एना ज कारणे जे यज्ञकर्ता छे एने पण अक्षर प्राप्त थाय छे एवुं निरूपण थयुं छे. अर्थात ब्रह्म विद्या का अयज्ञात्मक लौकिक त्रैवर्गिक उपभोग, अलौकिक अपवर्गात्मक उपभोग और भगवत भजनार्थ भजनानंदात्मक उपभोग भी शक्य है. એટલે જે બ્રહ્મ વિદ્યા આપણને પ્રાપ્ત થાય છે એનું અયજ્ઞાત્મક લૌકિક ત્રૈવર્ગિક ઉપભોગ, એટલે કે તમે એને યજ્ઞની સાથે પણ ન જોડો અને જગતના બધા જ પદાર્થોનો એકલા ભોગ કરો. સેકન્ડ સ્ટેજ છે અલૌકિક અપવર્ગાત્મક ઉપભોગ, એટલે કે હવે એ બધી જ વસ્તુઓ ભગવાને આપણને પ્રદાન કરી છે, એ શક્તિ આપણને ભગવાને પ્રદાન કરી છે, એવા ભાવથી એનો ઉપભોગ કરો અને ભગવાનની ભક્તિ માટે એનો ભજનાનંદાત્મક ઉપભોગ કરો. આ ત્રણેય કેસીસ આપણી સામે પોસિબલ છે. अतएव जो परब्रह्म प्राप्त करने में समर्थ ब्रह्मविद हो, उसके लिए उसे ब्रह्म का सत्य ज्ञान और आनंदात्मक देश काल स्वरूपतः अपरिच्छिन्न अर्थात सर्वव्यापी सनातन नाम रूप कर्मों के धारक होने पर भी उनमें परिसीमित न हो पाने वाले ज्ञान रूप सत्य को अपने हृदय में अनुभूत करना आवश्यक माना गया है. એટલે ભગવાન આપણા બધાના રૂપમાં બને છે છતાં પણ આપણા બધાથી ઓલવેઝ વ્યતિરિક્ત રહે છે. એ જ પ્રકારનો ભાવ મુક્તિગામી જીવે પણ પોતાની અંદર રાખવો જ પડશે. તો જો તમે એવું અભિમાન રાખો છો કે હું મુક્તિ દ્વારા બ્રહ્મથી ઇક્વિવેલન્ટ સ્ટેજને પ્રાપ્ત કરું, કે એવી બ્રહ્માત્મકતાને પ્રાપ્ત કરું જેમાં બ્રહ્મ સાથે મારો કોઈ વ્યતિરેક રહી જ ન જાય, એવી અવસ્થાની પ્રાપ્તિ દુનિયાના કોઈ મુક્તિ માર્ગીને ક્યારે પણ થઈ નથી શકતી. क्योंकि ब्रह्म की परिभाषा में ही यह स्पष्ट हो जाता है कि जिससे यह नाम रूप कर्मात्मक सृष्टि कार्यात्मना या अंशात्मना प्रकट होती है, जिसके धारण करने पर जीवित रहती है और ब्रह्मार्पित कर्म के वश ब्राह्मिक लोकों में सालोक्यादि रूपा मुक्ति या ब्रह्म ज्ञान वश सायुज्य, અહીં આપ શામુકજીએ ભાગવતમાં નિરૂપિત બંને મુક્તિને ડિસ્કસ કરી છે. तो सालोक्यादि रूपा मुक्ति या ब्रह्म ज्ञान वश सायुज्य एकत्व रूपा मुक्ति, अथवा तो उस ब्रह्म के निजात्मात्मतया ब्राह्मिक दिव्य कामों के सेवन संतुष्टिवश लौकिक शोक मोह से अग्रस्त होकर यथा मनोरथ सालोक्य सार्ष्टि सामीप्य सारूप्य या सायुज्य रूपा मुक्ति का अनुभव भूतल पर भी करने सक्षम हो पाता है, उसे ब्रह्म माना जाता है.
તો બ્રહ્મની વ્યાખ્યા જ આ વાતને સ્પષ્ટ કરે છે કે તમે એ બ્રહ્મને કોઈ પણ રીતે, કોઈ પણ કોન્ટેક્સ્ટમાં, કોઈ પણ સાધન દ્વારા, કોઈ પણ અધિકાર દ્વારા પ્રાપ્ત કરી શકો છો. એ જે સ્થિતિ છે એ તો આ લોકની અંદર પણ પોસિબલ છે અને પેલા લોકની અંદર પણ પોસિબલ છે. તમે સદેહે પણ એની અનુભૂતિ કરી શકો છો અને દેહના ત્યાગ પછી પણ એની અનુભૂતિ કરી જ શકો છો. સો બ્રહ્મની પરિભાષામાં જો તમારે કેવલ એના સત, ચિત્ત અને જીવતુલ્ય આનંદ આટલા 3 જ પર્સ્પેક્ટિવનો અનુભવ કરવાની તમારી અપેક્ષા હોય તો એ અપેક્ષા તો ઇન ઓલ ધ કેસીસ અને બધી જ અવસ્થાઓમાં ઇક્વલી અનુભૂત થઈ જ શકે છે. એના માટે મુક્તિનો કોઈ વિશેષ પુરુષાર્થ કરવાની આવશ્યકતા બચતી નથી. જેમ અત્યારે પણ આપણે બ્રહ્મની સત્તા અને બ્રહ્મનું જ ચૈતન્ય ભોગવી રહ્યા છીએ, અથવા માત્રાત્મક આનંદના રૂપમાં પણ બ્રહ્મના જ આનંદનો આપણે બધા ભોગ કરી જ રહ્યા છીએ. તો એ તો બ્રહ્મની પરિભાષા જ કહે છે કે બ્રહ્મથી એક્સક્લુઝિવ તો કંઈ હોતું જ નથી. તો તમે જેનો પણ ઉપભોગ કરશો એ બ્રહ્મનું ઇન્ક્લુઝિવ જ હોવાનું છે, બ્રહ્મને એક્સક્લુડ કરીને તો હોઈ શકવાનું જ નથી. હા, એટલે બ્રહ્મ વસ્તુ જ એવી છે કે જેને કોઈ એક્સક્લુડ ચાહે તો પણ ન કરી શકે. બ્રહ્મ વસ્તુ જ એવી છે કે તમે ઈચ્છો કે હું બ્રહ્મથી અલગ થાઉં તો પણ તમે અલગ ન થઈ શકો. કે હું એવી કોઈ વસ્તુનો અનુભવ કરું કે જે બ્રહ્મની અંદર ન હોય તો એવું તો સંભવ જ નથી ક્યારે પણ. તો દરેક પરિસ્થિતિની અંદર તો બ્રહ્મ તો તમારી પાસે ને પાસે રહેવાનો છે, કે તદરૂપ જ રહેવાનો છે. તો એ અત્યારે પણ એવું જ છે અને પછી પણ એવું જ છે. એમાં કંઈ બહુ નૂતન થાય એવું થઈ નથી રહ્યું. અહીંયા એ પક્ષને લઈ રહ્યા છે કે બધી જ રીતે તમે ભોગ કરશો તો બ્રહ્મનો જ કરવાના છો, ચાહે અહીંયા કરો કે ત્યાં કરો. ઇસકે બિના, એટલે પ્રોબ્લેમ એ છે જેમ આપણે એવું કહી રહ્યા છે ને કે અહીંયાથી છૂટીને આપણે ક્યાંક બીજા જતે રહેશો. મુક્તિ મળશે તો અહીંયાનું બધું ખતમ થઈને ક્યાંક બીજે જતા રહેશો. તો અહીંયા પણ તમે બ્રહ્મને એક્સક્લુડ કરીને તો કંઈ ભોગવી જ નથી રહ્યા, તો બીજે જઈને તમને શું નવું મળવાનું છે? જે બ્રહ્મ તમને અહીંયા હાથમાં છે એ જ બ્રહ્મ તમને ત્યાં પણ હાથમાં જ આવવાનો છે. તો બ્રહ્મને એક્સક્લુડ કરીને તો તમે કોઈ પણ પ્રકારની વસ્તુનો ભોગ કરી જ નથી શકવાના, કેમ કે વસ્તુ પણ બ્રહ્મ બને છે અને તમે પણ બ્રહ્મ બનો છો. इसके बिना अन्यान्य प्रकारक कर्म बोध या उपासना द्वारा सारे गगन मंडल को चर्म से आविष्ट कर पाने जैसा अशक्य हो जाता है. એટલે આપણને એવું સમજાય કે આ બધાને આપણે પોતાની અંદર કવર કરી દઈએ, એવું તો પોસિબલ જ નથી, કેમ કે કવર કરશો તો બ્રહ્મ જ કવર કરી શકશે, બીજું તો કોઈ એમે નહીં કરી શકે. सांसारिक दुखों से जैसा अशक्य हो जाता है सांसारिक दुखों से छुटकारा पाना. એટલે બ્રહ્મથી ભાગવાની તમે કોશિશ કરો કે બ્રહ્મના કોઈ પણ આસ્પેક્ટથી ભાગવાની તમે કોશિશ કરો તો સંસાર દુઃખ નિવૃત્તિ ઇમ્પોસિબલ છે. यह जीवात्मा के तप और परमात्मा के प्रसाद की इतरेतर संवादिता वश ही शक्य माना गया है. तो આપણે તપ કરીએ અને પરમાત્મા આપણા તપને બેકિંગ આપે તો જ આ પોસિબલ છે. અન્યથા તમારા સ્વતંત્ર પુરુષાર્થથી તો બધે જ બ્રહ્મ સામે આવીને ઊભા રહે છે. परमात्मा की आदिदैविक गुणमयी माया भगवान की प्रपत्ति के बिना लांघी नहीं जा सकती. अतः न तो बंधन स्वयं जीव हेतुक है और न मुक्ति ही. એટલે ન તો બંધાઈએ છીએ આપણે પોતાની ઈચ્છાથી અને ન મુક્ત આપણે પોતાની ઈચ્છાથી ક્યારે પણ થઈ શકવાના છીએ. जीवात्मा केवल स्वगत अज्ञान मोह वासना भ्रम या तत्प्रसूत कर्म से न तो दैव संपत्तिया मुक्ति का अधिकारी बनता है और न ही आसुर संपत्तिया अनधिकारी. तो आ जेटला पण तमने बांधे छे एनाथी निवृत्त थवाना अधिकारी पण तमे पोतानी इच्छाथी नथी बनता અને તમે ઈચ્છો કે હું આમાં જ બંધાઈને રહું તો પણ તમે પોતાની ઈચ્છાથી એમાં બંધાઈ પણ નથી શકવાના. એટલે અત્યારે આપણે એવું વિચારીએ કે હવે મુક્તિની કોઈ કામ છે નહીં, આપણે એકદમ સંસારાસક્ત બની જઈએ તો એ સંસારાસક્તિ પણ તમને પોતાની ઈચ્છાથી નહીં મળે, કેમ કે પ્રવાહી હશો તો જ સંસારાસક્ત થશો, નહીં તો કોઈ ને કોઈ રીઝન મળશે જે તમને સંસારથી દૂર કરશે. वैसे कहने को आसुरी संपत को भगवान उनकी अशुभ वासना और कृतियों के कारण अशुभ योनि में डालते हैं, परंतु जिस सत्व गुण के प्रबल होने पर मोक्षोपयुक्त ज्ञान उपलब्ध होता है और राजस या तामस गुणों के कारण मुक्ति में
प्रमाद, मोह, भ्रम, अज्ञान प्रयुक्त अनधिकारिता आती है, वह सभी कुछ सभी के हृदय में विराजमान भगवान द्वारा प्रदत्त ध्रुवा स्मृति तत्व ज्ञान या ज्ञान के अपोहन द्वारा प्रकट होता है। तो आसुरी जीवने કંઈ ગાળો આપવા જેવું છે નહીં. તો ભગવાન જ એને એવો બનાવે છે તો એ શું કરે, અને આપણને એવા જ બનાવ્યા છે કે સંસારથી આસક્તિ આપણી થાય જ નહીં, તો ઈચ્છવા છતાં પણ સંસાર આપણને આસક્ત કરી શકતું નથી. સો જીવ એને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે તો ઇન બોથ ધ વેઝ, બંધમાં પણ અને મુક્તિમાં બંનેમાં એ જીવના હાથનો વિષય નહીં રહે. भूली जवो। ऐसी ये विद्या या अविद्या दोनों ही स्वयं भगवान की स्वरूपात्मक शक्तियां हैं और शरीरधारी जीवात्माओं की मोक्षदायिका या बंधकारिका बनती है। जीव हेतुक होती तो अविद्या अनादि ही हो ही नहीं सकती, विशेषतः उस स्थिति में जबकि जीव भी अनादि आविद्यक ही माना गया है। तो जो जीव हेतुक अविद्या होत तो ये अनादि न थई शकत, केम के आपणे ज जो कोईनाथी पैदा थया छीए। शंकराचार्यजीने कही रह्या छे आ वात। हाँ, शंकराचार्यजीने कही रह्या छे कि जो अविद्या जीव हेतुक छे एवुं तमे कहो तो तमारा मतमां पण अविद्या अनादि पॉसिबल नथी, केम के जो जीव सादी छे तो तमारी अविद्या क्यांथी अनादि थई। शंकराचार्यजीना माटे छे आ वात। જેમ બ્રહ્મ અનાદિ છે એમ માયા પણ અનાદિ છે, તો એને જ કહી રહ્યા છે શ્યામુ કાકાજી, એમને જ કહી રહ્યા છે, કેમ કે શંકરાચાર્યજી અવિદ્યાની આખી પ્રોબ્લેમને બ્રહ્મના હાથમાં નથી દેવા માંગતા, એટલે એ કહે છે કે આ તો જીવ કર્તૃક છે, જીવ હેતુક છે. તો શ્યામ કાકાજી એ કહી રહ્યા છે કે જો જીવ હેતુક અવિદ્યા તમે માનો તો એ અનાદિ કેવી રીતે હોય, કેમ કે જીવને તો તમે પાછા અનાદિ માનતા નથી. અને જો જીવ અને બ્રહ્મ એક હોય પાછું તો એ બ્રહ્મ કર્તૃક ન કહેવાય, એમાં જીવનો હેતુ જેવું શું બચ્યું પછી. भगवान तो अनादि अनंत हैं, पर जीवात्मा को अविद्या ग्रसित तब तक ही रखते हैं जब तक विद्या प्रदान न करनी हो। अतएव निष्कृष्टार्थ कौशितकी उपनिषद यूँ समझाता है कि यह सभी लोगों के पालक अधिपति ईश्वर होने से जिसे ऊपर उठाना चाहते हैं उससे साधु कर्म करवाता है और जिसे नीचे गिराना चाहते हैं उससे असाधु कर्म करवाता है। वह एतावता न तो किसी का पक्षपात करता है और न किसी के प्रति निष्ठुर सिद्ध होता है, क्योंकि जीवात्माओं के भीतर विराजमान जो परमात्मा है वह ऐसा है कि न उसका कोई अपना है और न पराया, सभी कुछ वह स्वयं बना है। इसलिए तो विद्या અને અવિદ્યાની આખી જે ખેલ છે એ ભગવાનનો ખેલ છે, એટલે જીવે પોતાની બંધ અને મુક્તિ માટે કંઈ બહુ સ્ટ્રેસફુલ થવાની જરૂર નથી. જે વાત ગટુલાલાજી કહેવા માંગી રહ્યા હતા કે આ મુક્તિ લીલાને તમે ભગવાનની લીલા સમજો, આમાં જીવનો રોલ કંઈ જ નથી હોતો. अतः अवशिष्ट रह जाते पूर्व पक्ष में लगाए गए आरोप कि जीवात्मा के स्वरूपा ज्ञान देहेंद्रियादिक पंचपर्वा अविद्या मूलक तादात्म्याध्यासवश अनुष्ठित सदसत कर्म या तज्जन्य वासना आदि जीवगत हेतुओं के वश सांसारिक बंधन स्वीकारने पर अंशांशी तादात्म्यवाद को छोड़ना पड़ेगा और आत्यंतिक अद्वैतवाद में पर्यवसान होगा। अथवा बंध को भगवत्कृत मानना हो तो वैराग्य, सांख्य, योग, तपो, भक्ति रूप विद्या के 5 पर्वों से ध्रुवा स्मृति अथवा निजात्म स्वरूप के प्रत्यभिज्ञान रूप मुक्तिलाभ स्वीकारने पर काश्मीर प्रत्यभिज्ञावाद में शुद्धाद्वैतवाद का पर्यवसान होगा। अथवा भगवत्कृत न मानकर ब्रह्म से भिन्न अज्ञान या तज्जन्य कर्म बंधनों से आत्मस्वरूप ज्ञान, भगवत स्वरूप ज्ञान या भक्ति द्वारा दिव्य लोकांतर प्राप्ति रूप मोक्ष की कल्पना करने पर द्वैतवाद गले पतित होगा। आ बधी प्रॉब्लम्स हती। ऐसे आरोप औपनिषद ब्रह्म तादात्म्यवाद पर लागू नहीं होते, क्योंकि तादात्म्य न तो आत्यंतिक भेद रूप होता है और न आत्यंतिक अभेद रूप ही। वह न द्वयोः वैलक्षण्यम पार्थक्यम प्रभेदो वा रूप होता है और न द्वित्वात्यंता भावोपलक्षित एकत्व रूप होता है। वह तो अनेकेशाम एकत्वम अथवा एकस्यैव अनेकत्वम रूप होता है। तो अनेकोनी एकता ब्रह्म छे अने एक ब्रह्मनी एकता अनेकता छे। आने आपणे तादात्म्यवाद कही रह्या छीए। स्वरूपतः स्वाभाविक एकत्व और लीलया कृत्रिम परंतु सत्य अनेकत्व रूप होता है। तो स्वाभाविक अद्वैत अने ऐच्छिक द्वैत आने आपणे तादात्म्य कही रह्या छीए।
अतः साम्य से प्रारंभ कर एकत्व पर्यंत मोक्ष के सभी प्रकारों को उपपन्न कर पाता है। એટલે જો મુક્તિની અંદર પણ ભગવાન દ્વૈત રાખવા માંગતા હોય તો પણ તાદાત્મ્યવાદ સિદ્ધ થઈ શકશે। મુક્તિ એકત્વ રૂપ કર્યા પછી પણ કમ્પાર્ટમેન્ટ રાખવા માંગતા હોય તો પણ તાદાત્મ્યવાદ સિદ્ધ થશે। પોતાનાથી અલગ રાખીને આનંદમય તરીકે એકત્વ ઇન્ટેક્ટ રાખતા હોય તો પણ તાદાત્મ્યવાદ સિદ્ધ થશે। અને જે પ્રકારનું દ્વૈત અત્યારે ભ્રાંતિવશ આપણે ભગવાનની સાથે ફીલ કરી રહ્યા છીએ એ પ્રકારનો દ્વૈત પણ તમે ફીલ કરતા હો તો પણ વસ્તુતઃ તો તાદાત્મ્યવાદ જ રહેશે। સો આપણી પાસે તાદાત્મ્યવાદનો કોઈ એસ્કેપ નથી થયું। તો બંધથી લઈને મુક્તિ પર્યંતની જેટલી પણ કન્ડિશન્સ છે અને મુક્તિના જેટલા પણ પ્રકારો છે એ કોઈ પણ પ્રકારની અંદર તાદાત્મ્યવાદને તમે સિદ્ધ ન કરી શકો એવું પોસિબલ નથી। ચાહે પ્રવાહી જીવની અત્યારની બંધની સ્થિતિ હોય તો પણ કે મર્યાદા માર્ગીઓને મળનારા મુક્તિના બધા જ પ્રકારો હોય અથવા પુષ્ટિજીવને મળનારા મુક્તિના બધા જ પ્રકારો હોય એમાં ગમે તે સ્થિતિમાં તાદાત્મ્યવાદનો કોઈ એસ્કેપ નથી। અને જો તાદાત્મ્યવાદ ન માનો અને દ્વૈત કે અદ્વૈતવાદી બનો તો બધી જ મુક્તિના પ્રકારોમાં પ્રોબ્લેમ થશે। બંધથી લઈને મોક્ષના જેટલા પણ પ્રકારો તમે ડિસ્કસ કરો એ બધાની જ અંદર દ્વૈતવાદ અને અદ્વૈતવાદ પ્રોબ્લેમ ક્રિએટ કરશે। તાદાત્મ્યવાદથી એ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય। अतएव महाप्रभु कहते हैं કે વિદ્યા અને અવિદ્યા એના નાશ થવાથી જીવની મુક્તિ થાય છે અને નિદ્રાવત અવિદ્યાપગમે ન જીવસ્ય જન્મ મરણે। એટલે જીવ જે કોઈ પણ દેહને ગ્રહણ કરે છે એની અંદર જેટલા પણ અધ્યાસ જીવને થાય છે એ અધ્યાસની મુક્તિમાં નિવૃત્તિ થાય છે। સ્વરૂપતઃ જીવનો નાશ નથી થતો। જે લાસ્ટમાં આપણે જોયું કે સ્વરૂપ નાશને આપણે મુક્તિ નથી કહી રહ્યા પરંતુ અન્યથા બુદ્ધિની નિવૃત્તિ છે। તો ટેકનિકલી જે મુક્તિ લીલામાં અન્યથા રૂપના ત્યાગપૂર્વક મૂળ રૂપની પ્રાપ્તિ આ પરિભાષામાં અન્યથા બુદ્ધિના ત્યાગપૂર્વક મૂળ બુદ્ધિની પ્રાપ્તિ આ મુક્તિની ડેફિનેશન છે। સો અન્યથા રૂપ જેવું કંઈ નથી હોતું કેવલ આપણી રૂપના વિષયક અન્યથા બુદ્ધિ હોય છે। એટલે પોતાની બુદ્ધિને એ પ્રકારની બુદ્ધિના લીન થવાથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં જીવની સ્થિતિ તો સર્વત્ર એક સમાન જ રહે છે। કેવલ બુદ્ધિની અવસ્થાઓમાં પરિવર્તન આવે છે કે બુદ્ધિની અંડરસ્ટેન્ડિંગમાં પરિવર્તન આવે છે। अतः ऐसी स्थिति में ब्रह्म वा इदमग्रे आसीत तद आत्मानमेव अवेद अहम ब्रह्म अस्मि तस्मात् तत्सर्वम् अभवत् तद्ध एतत् पश्यन् ऋषिः वामदेव प्रतिपेदे अहम मनुः अभवम अहम सूर्यश्च इति। वचन का आशय ऐसा नहीं लिया जा सकता कि ब्रह्म सब कुछ नहीं बना प्रत्युत वामदेव ऋषि सब कुछ बने। तो जो એમ વામદેવને અનેકત્વની પ્રતીતિ થઈ રહી છે તો એ બ્રહ્મના તાદાત્મ્યથી ભિન્ન થઈને આ પ્રતીતિ નથી થઈ શકતી। અથવા શંકરાચાર્યજી પણ વામદેવની જે આ કન્ડિશન છે એને પોતાના આત્યંતિક અદ્વૈતવાદમાં એક્સપ્લેન નહીં કરી શકે કેમ કે એક કન્ડિશનની અંદર તો બ્રહ્મ અને વામદેવ બે તત્વ થઈ ગયા પછી સેમ તત્વને અનુભૂતિ થઈ રહી છે એવું શંકરાચાર્યજી નહીં બોલી શકે કેમ કે પ્રાકૃત દેહ ધારણ કરેલો વ્યક્તિ આ વાતને બોલી રહ્યો છે। व्यवसायत्मिका बुद्धि। ऋषि वामदेव की ब्रह्मानुभूति में अहंकार द्वारा अवभाषित उद्देश्यभूत विषय देश काल स्वरूप के परिच्छेदों में ही यथापूर्व अवगत होकर ब्रह्मानुभूति की अनधिगत अबाधितार्थ विषयकता के अनुरोध से विधेयभूत प्रकारता का बोध है। એટલે એ સમયે જ્યારે એવું કહી રહ્યા છે કે હું સૂર્ય બન્યો હું મનુ બન્યો એ સમયે એમની અહંતા બ્રાહ્મિક અહંતાથી भिन्न અહંતા નથી। વિજ્ઞાનમય છે એમાં એકત્વ છે। બ્રહ્મનું વિજ્ઞાનમય અને વામદેવનું વિજ્ઞાનમય એ બંને એક છે। એટલે ત્યાં જે પ્રકારની અહંતાનો બોધ થઈ રહ્યો છે એ બ્રાહ્મિક અહંતાનો બોધ છે જીવગત અહંતાનો બોધ નથી। તો તાદાત્મ્ય જ છે એ વિજ્ઞાનમયનું જ તાદાત્મ્ય છે। हाँ नहीं तो एकत्व नहीं कहवाय बिल्कुल। निजात्म वामदेव विषयक ब्रह्मत्व प्रकारक बोध है। इसे ही महाप्रभु प्रतियेरन परिच्छेदो व्यापकत्वंच तस्य तत् वचनांश द्वारा स्फुट कर रहे हैं कि एने
પરિચ્છેદનો જે બોધ છે એ વ્યાપકતાપૂર્વક થઈ રહ્યો છે. એ જ્યારે બોલી રહ્યા છે એ સમયે, કેમ કે જ્યારે એવું બોલી રહ્યા છે કે હું સૂર્ય થયો, હું મનુ થયો, તો હું અને સૂર્ય હજી પણ અલગ છે, હું અને મનુ હજી પણ અલગ છે. આ જે વચન છે એ શુદ્ધ અદ્વૈત નથી, પુનઃ તાદાત્મ્ય છે. એક્ઝેક્ટલી જેવું બ્રહ્મ કહી રહ્યા છે કે હું સૃષ્ટિના રૂપમાં બનું. તો અન્વય અને વ્યતિરેક એ વામદેવના વચનોમાં પણ ઇન્ટેક્ટ છે, શુદ્ધ અન્વય ત્યાં પણ નથી. કેમ કે જો શુદ્ધ અન્વય હોય તો શંકરાચાર્યજી પ્રમાણે અહમ, બ્રહ્મ અને અસ્મિ આ ત્રણ વચનોની જે પ્રોબ્લેમ છે એ વામદેવના પ્રત્યેક વચનની અંદર ક્રિએટ થાય. સમજાયું? તો શંકરાચાર્યજી પણ અહમનો ત્યાગ અને અસ્મિનો ત્યાગ અને બ્રહ્મ આને શુદ્ધ ચૈતન્ય કહી રહ્યા છે, મુક્તિ કહી રહ્યા છે. પરંતુ આ સ્થિતિમાં જેને ઉપનિષદ મુક્તિ કહી રહ્યું છે એ સ્થિતિમાં અહમ બ્રહ્માસ્મિ પરક જ વચન છે, જ્યાં હું સૂર્ય છું તો હું સૂર્ય અને છું, આ ત્રણ વચનોની અંદર ત્રણ સ્થિતિ સામે આવી રહી છે. પુનઃ શુદ્ધ અદ્વૈત તો એ પણ સ્થિતિ નથી, बिल्कुल नहीं. अतः सहज संभव है कि अहम ब्रह्म एक बार अवगत होते ही सद्योनुभूति का रूप त्याग कर विस्मृत कंठमणि न्यायेन पूर्वानुभूत ब्रह्मैक्य की स्मृति अथवा सोहम न्यायेन प्रत्यभिज्ञा रूप धारण कर ले. એટલે આવું પોસિબલ છે કે કોઈ જીવને આ પ્રકારનો તત્ક્ષણ શ્રવણ માત્રથી જ્ઞાન થાય. अतएव महाप्रभु कहते हैं ब्रह्मानंदे प्रविष्टानाम आत्मनैव सुखप्रमा संघातस्य विलीनत्वात् भक्तानान्तु विशेषतः सर्वेन्द्रियैः तथा च अंतःकरणैः आत्मनापिः ब्रह्मभावात् भक्तानाम ग्रह एव विशिष्यते. ठीक है, तो आ वचन ने आ तो स्पष्ट है. अर्थात ब्रह्म ज्ञान की जीवित अवस्था में जीवन मुक्ति ब्रह्म के स्वरूपानंदात्मिका जैसे संभव है अथवा विदेह मुक्ति जैसे अक्षर ब्रह्मानंदात्मिका संभव है, वैसे ब्रह्म के साथ भजनात्मक संबंध वशात ब्रह्म की लीला भजनात्मिका मुक्ति ब्रह्मभाव रूपा भी संभव है ही. तो जेवी रीते ब्रह्मज्ञाननी जीवित अवस्थामां जेम वामदेवने जीवन मुक्तिनी अवस्थामां पण स्वरूपानंदनो अनुभव थई शके छे, विदेह मुक्ति प्राप्त थाय त्यारे अक्षर ब्रह्मनी अंदर एकत्व प्राप्त करीने अक्षरना आनंदनी अनुभूति जे रीते पॉसिबल छे एवी ज रीते ब्रह्मनी साथे भजनात्मक संबंध होवाने कारणे ब्रह्मनी जे लीला छे एना रूपमां भजनात्मिका मुक्ति ब्रह्मभाव रूपा प्राप्त थाय एवुं पण पॉसिबल छे ज. एटले के जेम जीवन मुक्तिनी अंदर मने एक प्रकारनी वामदेवजीने एक प्रकारनी अनुभूति छे, એ જ વામદેવ જ્યારે મુક્ત થઈ જશે ત્યારે એમને અક્ષર બ્રહ્મની અંદર કોઈ એક પ્રકારની અનુભૂતિ થઈ રહી છે અથવા એકાત્વ પ્રાપ્ત થઈ ગયું છે. એ જ રીતે જ્યારે હું ભગવાનની સાથે ભજનનો સંબંધ રાખી રહી છું, ભક્ત્યાત્મક સંબંધ રાખી રહી છું, અને ભક્ત્યાત્મક સંબંધ રાખવા છતાં પણ જો મારી એવી ઈચ્છા હોય કે તમે જે પ્રકારના આનંદનો અનુભવ કરાવો છો એવા આનંદનો અનુભવ મને કરવો છે, तो भजनात्मक संबंध ने इंटेक्ट राखीने पण ब्राह्मिक आनंदनी अनुभूति थई ज शके छे. केम के तादात्म्यवाद आ त्रणेय प्रकारनी अनुभूति माटे खुलो स्कोप आपे छे. केम के आनी अंदर पण हूँ ब्रह्मना आनंदनी अनुभूति करूँ आवी इच्छा पण तादात्म्य परक छे, अद्वैत बुद्धि परक नथी. थयुं? हाँ, वाइस वर्सा पण छे ज पॉसिबल. એટલે જેમ વ્રજભક્તોને એવું થયું કે મને અમને તમારું વૈકુંઠ જોવું છે, હવે એવી ઈચ્છાની જેમ આપણને એમ થાય કે એક દિવસ માટે અમને પણ તો કૃષ્ણ જેવું કંઈક અનુભવ કરવા દો, આપના જેવો કોઈ અનુભવ કરવા દો. તો એવું અનુભવ જો ભક્ત ભગવાનની પાસે માંગે તો ભક્ત ઇઝીલી એનો અનુભવ કરી જ શકે છે ભજનાત્મક સંબંધને ઇન્ટેક્ટ રાખીને. કેમ કે એમાં આનંદમય, વિજ્ઞાનમય, પ્રાણમય, મનોમય અને અન્નમય આ પાંચે કોષોનો ભગવાનની સાથેનો જે સંબંધ છે એ તાદાત્મ્ય ભાવથી દ્વૈત અને અદ્વૈત બંનેને ઇન્ટેક્ટ રાખી શકે છે. એવી રીતે इसी तरह ब्रह्मसूत्र के उत्क्रांति गत्यागति अधिकरण द्वारा निश्चायित परलोकादि गति भी ब्रह्म की विरुद्ध धर्माश्रयता के आधार पर उपपन्न हो जाती है. अनादि अनंत सच्चिदानंद ब्रह्म अपने सदंश, चिदंश और आनंदंश के द्वारा जन्म, मरण, आवागमन और प्राकट्य तिरोधान के त्रिविध व्यापार करने में कर्तुम, अकर्तुम और अन्यथा कर्तुम समर्थ है. अवलोकनीय
અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ન સમાગમઃ નિત્ય અપરિચ્છિન્ન તનૌ પ્રાકટ્યમ ચ. તો જે વાત આપણે ગટ્ટુલાલાજીના લેખની અંદર જોઈ કે અંશ અને અંશી બંને રૂપથી ભગવાન જ મુક્તિ લીલાને એક્ઝિક્યુટ કરે છે, એ રીતે ભગવાન જ પોતાના એક ધર્મથી જન્મ અને મૃત્યુનું કાર્ય પણ કરે છે, જીવાત્માના સંદર્ભમાં આવાગમન પણ કરે છે, અને પોતાના આનંદ ગુણ ધર્મથી પ્રાકટ્ય અને તિરોધાન આ લીલાઓ પણ ભગવાન સત, ચિત્ત અને આનંદ આ ત્રણેય ધર્મોથી સાયમલ્ટેનિયસલી કરે છે. આપણા પક્ષથી આ ત્રણેય ક્રિયાઓ અલગ અલગ વસ્તુ છે કે એક સતમાં જે જગતમાં થઈ રહ્યું છે એ આપણાથી અલગ થઈ રહ્યું છે, જીવાત્માઓની અંદર જે પ્રક્રિયા ચાલી રહી છે એક અલગ પ્રક્રિયા ચાલી રહી છે, અને ભગવાનનું અવતાર ધારણ કરવું અને પાછા પધારવું આ ત્રીજી ક્રિયા છે. પરંતુ બ્રહ્મની દ્રષ્ટિથી તો એક જ વ્યક્તિ આ ત્રણેય ક્રિયા એક સાથે કરી રહ્યો છે. સમજાયું? એટલે હું એક હાથથી આ કરી રહી છું, બીજા હાથથી બીજું કરી રહ્યું છું, અને મારો ત્રીજો હાથ ત્રીજી ક્રિયા કરી રહ્યો છે. તો બ્રહ્મના સંદર્ભમાં બ્રહ્મનો જ સત ધર્મ જન્મ મૃત્યુ પ્રાપ્ત કરે છે, બ્રહ્મનો જ ચિદંશ આવાગમન કરે છે, અને બ્રહ્મનું જ આનંદ પ્રાકટ્ય અને તિરોધાન કરે છે. તો બ્રાહ્મિક પર્સ્પેક્ટિવથી તો બ્રહ્મ સાયમલ્ટેનિયસલી આ ત્રણેય ક્રિયાઓને પોતાની અંદર એક્ઝિક્યુટ કરી જ રહ્યા છે. આપણી દ્રષ્ટિથી આ ત્રણ ક્રિયાઓ ત્રણ વસ્તુઓ કરી રહી છે. થયું? પણ બ્રહ્મની દ્રષ્ટિથી આ ત્રણેય ક્રિયાઓ ત્રણ વસ્તુ નથી કરતી, એક જ બ્રહ્મ ત્રણેય ક્રિયાઓ એક સાથે કરે છે અને કન્ટિન્યુઅસલી કરે છે. જેમ અત્યારે આપણું આવાગમન ચાલુ છે, સેમ ક્ષણ ઉપર જગતનું જન્મ અને મૃત્યુ પણ ચાલુ છે, ઉત્પત્તિ અને લય પણ ચાલુ છે, અને ત્રીજી જગ્યાએ ભગવાનનું અવતારનું પ્રાકટ્ય અને તિરોધાન પણ ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, ખાલી મુક્તિ લીલાના કોન્ટેક્સ્ટમાં જોઈ લો તો એક અંશને બ્રહ્મભાવ કરાવી રહ્યા છે, બીજા જ અંશરૂપથી ભગવાન જ સાયુજ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. યાદવોના કેસમાં ભગવાન ધર્મરૂપ પ્રકટ થઈને કરી રહ્યા છે, વ્યૂહરૂપથી પણ કરી રહ્યા છે, અને મૂળ રૂપથી પણ કરી રહ્યા છે. તો એક જ મુક્તિ લીલાની અંદર આ બધા જ કાર્યો એક જ તત્વ અલગ અલગ ફોર્મેટથી કન્ટિન્યુઅસલી કરી રહ્યા છે. નિત્ય લીલા જ છે. તો શ્યામકાકાજી એ વાત કહેવા માંગી રહ્યા છે કે ભગવાનનું જે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્ય છે એ ભગવાનના જ સત, ચિત્ત અને આનંદ આ ત્રણેય ધર્મોથી એક સાથે સેમ દેશ, કાલ અને રૂપમાં ચાલી રહ્યું છે. સો બ્રાહ્મિક પર્સ્પેક્ટિવથી આ એક જ ક્રિયા ચાલી રહી છે, અને આપણા પર્સ્પેક્ટિવથી જન્મ, મૃત્યુ કે બંધ અને મોક્ષ કે આવાગમન અને તિરોધાન કે ભગવાનનું અવતરણ અને અનવતરણ આ બધી ક્રિયાઓની અંદર દ્વૈત પ્રકટ થઈ રહ્યું છે. થયું? હવે એની સિદ્ધાંત સંગતિ કરી રહ્યા છે કે अंत में भाष्यकार द्वारा इस समूचे विवाद के निष्कर्षतया प्रतिपादित वचन अनुसंधेय बन जाता है. એનું વિવેચન અહીંયા શ્યામકાકાજી કર્યું છે એ છે, अर्थात श्रुति रूप तथा स्मृति रूप सभी उपनिषदों का उद्देश्य ऐसे ब्रह्म ज्ञान से हमें मंडित करना है कि ब्रह्म के अनन्य साधारण लक्षण ब्रह्म के सदंश, चिदंश या आनंदांशों में न भी हो, परंतु एतावता उनका ब्रह्म तादात्म्य संदिग्ध या असंभव नहीं बन जाता. એટલે હું જ્યારે જગતને સમજાવું ત્યારે મેં બ્રહ્મને સમજાવી દીધું એવું હું નહીં કહી શકું, કે હું જીવાત્માને જ્યારે એક્સપ્લેન કરું ત્યારે મેં બ્રહ્મને એક્સપ્લેન કરી દીધા એવું હું નહીં કહી શકું, કે હું અંતર્યામીના સ્વરૂપને જ્યારે સમજવાનો પ્રયાસ કરું તો મેં બ્રહ્મને સમજાવી દીધા એવું હું નહીં કહી શકું. તો એક્સપ્લેનેબલ આપણી પાસે જેટલું પણ છે એ બધું તો ખંડિત છે. જેમ એક કેસમાં આપણે ઉત્પત્તિ અને લયને એક્સપ્લેન કરી શકીએ છીએ, સેકન્ડ કેસમાં આપણે જીવાત્માના આવાગમનને એક્સપ્લેન કરી શકીએ છીએ, ત્રીજા લેવલ ઉપર ભગવાનના અવતરણ અને તિરોધાનને આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ, પણ એક જ તત્વ આ ત્રણેય કાર્ય એકસાથે કઈ રીતે કરી શકે એવી બ્રાહ્મિક કેપેસિટીમાં એનું એક્સપ્લેનેશન આપણે નથી કરી શકતા. પણ એક એક ટુકડાને પણ આપણે એક્સપ્લેન કર્યું, એમાં બ્રહ્મનો એક પક્ષ તો એક્સપ્લેનેબલ બન્યો છે એવું તો આપણને કહેવું જ પડશે. સો પૂરા બ્રહ્મ એક્સપ્લેનેબલ ન બન્યા, પણ સર્વથા બ્રહ્મ એક્સપ્લેનેબલ ન બન્યા એવું પણ આપણે નહીં કહી શકીએ. ઠીક છે? બ્રહ્મ જે છે એનું એક્સપ્લેનેશન આપણે સાર્વત્રિક રીતે ક્યારે પણ નથી કરી શકતા, જે વેદસ્તુતિની પ્રોબ્લેમ છે. ફર્સ્ટ સેશનમાં શ્યામકાકાજી એને ડિસ્કસ કરી હતી કે ભાઈ જે અનિર્દેશ બ્રહ્મ છે એનું નિર્દેશ શ્રુતિઓએ કેવી રીતે કર્યું.
નિર્દેશ જે આપણે ઉપાસનાની અંદર સમજ્યા કે ફોર એક્ઝામ્પલ અત્યારે હું એવું કહું કે તમે પોતાની અંતરાત્મામાં રહેલા બ્રહ્મનું ધ્યાન કરો, યુ ડોન્ટ નો કે એવું કેવી રીતે થઈ શકે, કેમ કે એ પીસ આપણા માટે બોલવા લાયક, સમજવા લાયક, વિચારવા લાયક છે જ નહીં. આપણે શું કરી શકીએ છીએ કે એ બ્રહ્મનો એક સતધર્મ આપણને દેખાઈ રહ્યો છે, એ બ્રહ્મનો એક ચૈતન્ય આપણને દેખાઈ રહ્યું છે, એ પણ એક અંશ દેખાઈ રહ્યો છે. બ્રહ્મની સત્તાનો પણ એક બહુ નાના અંશને આપણે આ બ્રહ્માંડના રૂપમાં એક્સપ્લેન કરી શકીએ છીએ. એના સિવાયના બ્રહ્માંડને પણ આપણને નથી ખબર. સેમ વે ચૈતન્યની પણ આપણને નથી ખબર, એ જ રીતે આનંદની પણ આપણને નથી ખબર. બટ જ્યારે પણ આપણે કોઈ એક સતને પણ એક્સપ્લેન કરી રહ્યા છીએ ત્યારે પણ બ્રહ્મનો એક નાનકડો ટુકડો તો આપણે સમજ્યા એવું તો આપણને કહેવું જ પડશે. સો બ્રહ્મ પોતાના ટુકડાઓ દ્વારા એક્સપ્લેનેબલ નથી કે ટુકડાઓથી બ્રહ્મનું એક્સપ્લેનેશન અસંભવ છે એવું આપણે નહીં કહી શકીએ, પણ એટલું કર્યા પછી પણ બ્રહ્મ એક્સપ્લેનેબલ બની ગયા એવું પણ આપણે નહીં કહી શકીએ. अतएव ब्रह्म के तादात्म्य के अनुरोधवश जब ब्रह्मांश का ब्रह्मतया उल्लेख शास्त्रों में किया जाता है तो वह अंशत्व के निरसनार्थ न होकर अंशों के अंशित्व का अभेदोपचार है. એટલે કે જ્યારે બ્રહ્મના તાદાત્મ્યને કારણે આપણે એવું કહીએ કે હું પણ બ્રહ્મ છું, તમે પણ બ્રહ્મ છો, તો અહમ બ્રહ્માસ્મિ જેને શંકરાચાર્ય મિસઅન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છે એવું જ્યારે આપણે બોલી રહ્યા છીએ ત્યારે હું જો પોતાને બ્રહ્મના રૂપમાં જાણી રહી છું તો હું કેવલ બ્રહ્મના એક ટુકડાને જાણી રહી છું. આઈ શુડ નો દેટ કે મેં પોતાને બ્રહ્મ તરીકે જો જાણી તો મેં કેવલ બ્રહ્મના એક પીસને જાણ્યું છે, કેમ કે મારા માટે એક્સપ્લેનેબલ શું બચ્યું કે હું આખા બ્રહ્માંડને બ્રહ્મ તરીકે એક્સપ્લેન કરું. ઠીક છે, તો શ્રુતિ જ્યારે અંશત્વનું પ્રતિપાદન કરે છે કે આ તમે જીવ છો તો તમે બ્રહ્મ છો, જે વાત શંકરાચાર્યજીએ તત્વમસીથી લઈ લીધી કે જ્યારે શ્વેતકેતુને એવું પૂછ્યું કે તે એવું શું જાણ્યું કે એકને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય, તો એણે કીધું કે મને તો એવું કંઈ નથી ખબર. તો મલ્ટિપલ એક્ઝામ્પલ્સથી એને સમજાવ્યું અને પછી છેલ્લે એવું કીધું કે જે આ બધું બને છે એ જ તું છે. હવે તું છે એટલે હું બ્રહ્મ છું. તત્વમસીનું પર્યવસાન અહમ બ્રહ્માસ્મિમાં નથી પોસિબલ, કેમ કે તું બ્રહ્મ છે એવું જ્યારે મેં તમને કીધું ત્યારે મેં આખા બ્રહ્માંડને એક્સક્લુડ કરીને તમારી બ્રહ્મતા તો નથી બતાવી. ઓલ ઇન્ક્લુઝિવ વેમાં જો બધું બ્રહ્મ છે એટલે તમે બ્રહ્મ છો એવી આપણી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવી જોઈએ. તો હું જો એ જ્ઞાનને પોતાના ઉપર લાવી રહી છું તો જેમ આખું બ્રહ્માંડ બ્રહ્મ છે એમ હું બ્રહ્મ છું આવું આપણે બોલવું જોઈએ. હું બ્રહ્મ છું એવા જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન નથી થતું. તો એ વાતને અહીંયા કહી રહ્યા છે કે શાસ્ત્ર જ્યારે અંશને બ્રહ્મતયા ઉલ્લેખ જ્યારે શાસ્ત્ર કરે છે તો એ અંશત્વ, હવે તમે અંશ ન રહ્યા અને તમે અંશી બની ગયા એવું કહેવામાં શાસ્ત્રનું તાત્પર્ય નથી હોતું. તત્વમસી મેં જ્યારે કીધું કે તે તું છે તો એનો મતલબ કે હવે શ્વેતકેતુ અંશ ન રહીને અંશી બની ગયો એવું શાસ્ત્રનું પ્રતિપાદન નથી હોતું, કેમ કે अंशात्मक रूपों की उत्पत्ति स्थिति तथा लय तो अंशी से अंशी में अंशी के आत्मरमणार्थी है. तो એ અંશ બને કેમ છે? કેમ કે પોતાની અંદર આત્મરમણ કરવા માંગે છે. તો તમે જ્યારે પોતાને બ્રહ્મ તરીકે જાણ્યા તો એ બ્રહ્મના આત્મરમણની લીલાના એક પાર્ટ તરીકે જાણ્યા. તમે પોતાને અંશી નથી કહી શકતા એ પોઈન્ટ ઉપર. और उसी आत्मरमण के अनेक प्रकारों के अंतर्गत कभी किसी अंश से अंशी होने के तत्वानुसंधान या भावानुसंधान के साथ करता है. तो જ્યારે ફોર એક્ઝામ્પલ વામદેવને ભગવાને એવી અનુભૂતિ કરાવી દીધી કે એમને આખા બ્રહ્માંડના કર્તા તરીકે પોતાનું જ્ઞાન થવા લાગી ગયું. આ પણ ભગવાનની આત્મરમણાર્થ થયેલી લીલાનું એક પાર્ટ છે. વામદેવને બ્રહ્મ બનાવી દેવું એ ભગવાનનું પ્રયોજન ત્યારે પણ નથી. तो कभी अंशी के तत्वानुसंधान या भावानुसंधान बिना अंशों के परस्पर तत्वानुसंधान या भावानुसंधान के साथ करता है. तो क्यारेक આપણને ભગવાન વામદેવ જેવી અનુભૂતિ ન પણ કરાવે તો પણ હું બ્રહ્મનો એક અંશ છું, હું બ્રહ્મનો એક પાર્ટ છું, કે બે લોકો બ્રહ્મના અંશ છે કે બે લોકો બ્રહ્મના પાર્ટ છે એવી પણ અનુભૂતિ ઘણા બધા જીવોને ભગવાન કરાવે જ છે. तो कभी अंशांशी की तात्विक विस्मृति के साथ भी करता है. तो क्यारेक તમને